હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો આ વિડીયો આપણે કરી રહ્યા છીએ જીપીએસસી ની એક રિક્રુટમેન્ટ આવેલી છે એના માહિતી માટે. થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ત્રણેય બ્રાન્ચ માટે જીપીએસસી એ ભરતી રિલીઝ કરી દીધી છે. તો આ વખતે ખાલી સિવિલ નહીં, ખાલી મિકેનિકલ નહીં, પણ સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ત્રણ બ્રાન્ચ માટે ભરતી આપી છે જીપીએસસી એ. કોઈને નિરાશ નથી કરી. આ વિડીયોમાં આપણે આ ભરતીની અંદર સીટ્સ કેટલી છે, એલિજિબિલિટી શું છે, કઈ તારીખે એપ્લાય કરવાનું, ક્યારે એક્ઝામ હોઈ શકે છે, એક્ઝામની પેટર્ન કેવી હશે, આ બધા જ મુદ્દા ઉપર વાત કરીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને આ ભરતી વિશેની તમામ માહિતી મળી જાય. અને તમારા એવા મિત્રો કે જે આ એક્ઝામ માટે એલિજિબલ હોય અને ગવર્મેન્ટ જોબ લેવાનું સપનું ધરાવતા હોય, ગવર્મેન્ટ જોબમાં જવું હોય, એમની સાથે આ વિડીયોને ચોક્કસથી શેર કરો. ચલો, 4 ભરતી છે. 2 સિવિલ માટે, આ ફર્સ્ટ અને સેકન્ડ સિવિલ, પછી ઇલેક્ટ્રિકલ, લાસ્ટ મિકેનિકલ, ઓટોમોબાઈલ. એડવર્ટાઇઝમેન્ટ નંબર 6 2025-26 ની જૂન મહિનાની છઠ્ઠી એડવર્ટાઇઝમેન્ટ. ટાઉન પ્લાનર ક્લાસ 1 સિવિલ એન્જિનિયર્સ માટે છે. 14 સીટ્સ આપેલી છે. સેકન્ડ બીજી ભરતી એડવર્ટાઇઝમેન્ટ નંબર 7 જુનિયર ટાઉન પ્લાનર ક્લાસ 2 સિવિલ માટે છે. 55 સીટ્સ. 9 નંબરની એડવર્ટાઇઝમેન્ટ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ. 139. ઘણી મોટી ભરતી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે. આવી મોટી ભરતી બહુ ઓછી આવતી હોય છે ઇલેક્ટ્રિકલ માટે. એડવર્ટાઇઝમેન્ટ નંબર 10 ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 2 પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, મિકેનિકલ ઓટોમોબાઈલ માટે છે. 11 સીટ્સ છે. આ સ્પેશિયલ ડ્રાઈવ છે, ડિસેબલ્ડ કેન્ડિડેટ્સ માટે છે. આ જનરલ ભરતી નથી, આ ત્રણે જનરલ ભરતી છે. લાસ્ટ મિકેનિકલ ઓટોમોબાઈલ ની ભરતી છે એ ડિસેબલ્ડ કેન્ડિડેટ્સ માટે છે, જનરલ ભરતી નથી, સ્પેશિયલ ડ્રાઈવ છે, એને ધ્યાનમાં રાખજો. આગળ આપણે જોઈશું કે શું એલિજિબિલિટી છે, શું એક્ઝામ પેટર્ન છે, એની બધાની હવે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ જે પોસ્ટ લખી હતી આપણે ટાઉન પ્લાનર ક્લાસ 1, એની અંદર એવું લખેલું છે એલિજિબિલિટીમાં કે આર્કિટેક્ચર અથવા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હશે ડિગ્રીની અંદર, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા સિટી પ્લાનિંગ, ટાઉન પ્લાનિંગ, રિજિયોનલ પ્લાનિંગ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ, અર્બન ડિઝાઇન, અર્બન પ્લાનિંગ और इंफ्रास्ट्रक्चर प्लानिंग और इंडस्ट्रियल प्लानिंग और एनवायरमेंटल प्लानिंग. પ્લાનિંગ રિલેટેડ જેટલા ટોપિક્સ અહીંયા લખેલા છે આમાંથી કોઈ એક શાખાની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય અને પછી લખી દીધું હેવ અબાઉટ 5 years of experience, separate or combined experience after obtaining the requisite educational qualification specified in clause B. જો 5 વર્ષનો કમ્બાઇન્ડ અથવા તો સેપરેટ એક્સપિરિયન્સ હોય તો એવા કેન્ડિડેટ ક્લાસ 1 માટે ડાયરેક્ટ ટાઉન પ્લાનર માટે એપ્લાય કરી શકે. મેક્સિમમ એજ લિમિટ 42 યર્સ છે અને સેલેરી તો જોવાની નથી, ક્લાસ 1 ની ભરતી છે. પે મેટ્રિક્સ લેવલ 11 સેલેરી. પછી સેકન્ડ ફ્રેશર માટેની ભરતી કહી શકાય છે ને, જુનિયર ટાઉન પ્લાનર ક્લાસ 2, જેમાં લખ્યું છે આર્કિટેક્ચર અથવા તો સિવિલની ડિગ્રી હોવી જોઈએ અને પછી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા ડિપ્લોમા સિટી પ્લાનિંગ, ટાઉન પ્લાનિંગ, રિજિયોનલ પ્લાનિંગ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ, અર્બન ડિઝાઇન, અર્બન પ્લાનિંગ और इंफ्रास्ट्रक्चर प्लानिंग और इंडस्ट्रियल प्लानिंग और एनवायरमेंटल प्लानिंग. જેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય, એક્સપિરિયન્સ ન હોય, ફ્રેશર હોય, એ લોકો જુનિયર ટાઉન પ્લાનર ક્લાસ 2 ની પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. મેક્સિમમ એજ લિમિટ અહીંયા 37 યર્સ આપેલી છે. મેક્સિમમ એજ લિમિટ ક્યારે કાઉન્ટ થાય? જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય ત્યારે. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં 37 વર્ષ હોય તો, જો 38 થઈ જાય તો એપ્લાય ન કરી શકાય. પે મેટ્રિક્સ લેવલ 9 આવશે, ક્લાસ 2 ની પોસ્ટ છે, આસિસ્ટન્ટ એન્જિનિયર લેવલનું પે મેટ્રિક્સ મળશે. એના કરતા ઉપર મળે છે, પે મેટ્રિક્સ 9 છે. આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રિકલની ભરતીની અંદર લખેલું છે કે ડિગ્રી કરેલી હોવી જોઈએ ઇલેક્ટ્રિકલ ઓર ટેકનોલોજી, મતલબ બીટેક અથવા બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ની અંદર કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરેલું હશે, ફ્રેશર કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે. 35 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ નહીં અને આ ઉંમર ફોર્મ ભરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. પે સ્કેલ આવશે 44900, પે મેટ્રિક લેવલ 8. પછી જે ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 2 મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયર્સ માટે જે મેં કીધું એ પ્રમાણે સ્પેશિયલ ડ્રાઈવ છે, ડિસેબલ્ડ કેન્ડિડેટ માટે છે, જનરલ ભરતી નથી. આ પોસ્ટ માટેની જનરલ ભરતી ઓલમોસ્ટ 3-4 મહિના કે 6 મહિના પછી આવી શકે છે. એ ઠરાવ પાસ થઈ ગયો છે, ભરતી મંજૂર થઈ ગઈ છે. જનરલ ભરતી 25 જેવી સીટની આવી શકે છે એવી આશા છે. હવે જે આ ડ્રાઈવ છે એની અંદર ઓટોમોબાઈલ, મિકેનિકલ અલાઉડ છે. સોરી, અહીંયા આવશે પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ.
આરટીઓ ડિપાર્ટમેન્ટ લખી દઈએ તો બી ચાલે. ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી છે, પણ એટ ટાઈમ ઓફ અથવા એટ ડેટ ઓફ અપોઇન્ટમેન્ટ, જ્યારે અપોઇન્ટમેન્ટની જરૂર પડશે ત્યારે ડિગ્રી કરેલું હોવું જોઈએ મિકેનિકલ અથવા તો ઓટોમોબાઈલની અંદર. ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે મારી જોડે LMV નું નથી, તો અત્યારે નહીં જોઈએ, તમારી જ્યારે પોસ્ટિંગ થશે, અપોઇન્ટમેન્ટ મળશે ત્યારે જોશે, એટલે એની અત્યારે ટેન્શન નથી. ડિગ્રી મિકેનિકલ કે ઓટોમોબાઈલ કરેલું હોય, 20 વર્ષથી ઓછી ઉંમરની, 35 વર્ષથી વધારે ન હોય એવા કેન્ડિડેટ એપ્લાય કરી શકે. પે સ્કેલ આસિસ્ટન્ટ એન્જિનિયર લેવલનો છે, લેવલ 8. ડેટ્સ ની વાત કરીએ, ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જે લોકોને એપ્લાય કરવું હોય વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી દો. 25 જૂન 2025 થી લઈને 9 જુલાઈ 2025 સુધી ફોર્મ ઓપન રહેશે જીપીએસસી ની વેબસાઇટ ઉપર. એપ્લાય કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, અહીં આઈ બટન પર પણ આપી દઈશ, એના ઉપર ક્લિક કરીને પહેલા ફોર્મ ભરી દો, ડોક્યુમેન્ટ્સ લઈ. ટાઉન પ્લાનર ક્લાસ 1 ની એક્ઝામની ડેટ ટેન્ટેટિવ આપી દીધી છે 5 ઓક્ટોબર. ક્લાસ 2 માટે પણ સેમ 5 ઓક્ટોબર. આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે પણ 5 ઓક્ટોબર ડેટ આપી દીધી સીધી. ઓક્ટોબર મહિનાની 5 તારીખે લઈ લઈશું એવું કહી દીધું. ચાન્સીસ છે કે આ ડેટ પર જ લેવાઈ જાય, કદાચ આગા પાછું થઈ શકે, કેલેન્ડરમાં કંઈક ચેન્જ આવશે તો. અને ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ્સ માટે એવું કીધું છે કે ટેન્ટેટિવ સપ્ટેમ્બરમાં લેવાશે. ડેટ હજી આવી નથી, ડેટ માટે ક્લેરિફિકેશન અલગથી આવશે જીપીએસસી દ્વારા, આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકીશું. સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ત્રણેય બ્રાન્ચ માટે અલગ અલગ ટેલિગ્રામ ચેનલ સંકલ્પ એજ્યુકેશનની બનેલી જ છે. એ ત્રણેયની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે લિંક જોઈન કરીને આવી રેગ્યુલર અપડેટ સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ માટે જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. હવે વાત કરીએ એક્ઝામ પેટર્નની. ટાઉન પ્લાનર ક્લાસ 1 માટેની જે એક્ઝામ પેટર્ન છે, પ્રિલિમ્સ પ્લસ ઇન્ટરવ્યુ વાળી એક્ઝામ પેટર્ન છે. પ્રિલિમ્સ હશે 300 માર્કની, જેમાં 100 માર્કનું જનરલ સ્ટડીઝ હશે અને 100 માર્ક રિસ્પેક્ટિવ સબ્જેક્ટ, જે કે ટેકનિકલ જેને આપણે કહીએ છીએ, જેનો ડિટેલમાં સિલેબસ પણ હમણાં જીપીએસસી આપશે. જ્યારે સિલેબસ આવશે ત્યારે પણ આપણે એક વિડીયોના માધ્યમથી તમને જાણ કરીશું. અને પછી 100 માર્કનું ઇન્ટરવ્યુ. જુનિયર ટાઉન પ્લાનર ક્લાસ 2 માટે પણ સેમ પેટર્ન, 100 માર્કના જનરલ સ્ટડીઝ, 200 માર્કનું ટેકનિકલ, 300 માર્ક્સની પ્રિલિમ્સ લેવાશે અને પછી 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ. આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ઇલેક્ટ્રિકલ માટે પણ સેમ જ પેટર્ન છે. 100 માર્ક જનરલ સ્ટડીઝના હશે, 200 માર્ક રિસ્પેક્ટિવ સબ્જેક્ટ, એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું પેપર ટોટલ પ્રિલિમ્સ તમારી 300 માર્ક્સની લેવાશે અને ઇન્ટરવ્યુ જે છે એ 100 માર્ક્સનું અલગથી લેવાશે. પ્રિલિમ્સ ક્લિયર થશે 3 ગણા કેન્ડિડેટ, કેટલી સીટ હશે એના 3 ગણા કેન્ડિડેટને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. પછી એમનું ઇન્ટરવ્યુ લઈને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવતી વખતે પ્રિલિમ્સમાં જે માર્ક્સ આવ્યા હશે એના ડિવાઇડ બાય 6 થશે, ત્યાંથી તમને 50 માર્ક્સ અવોર્ડ થશે, કેમ કે 300 ની પ્રિલિમ્સ હોય તો ડિવાઇડ બાય 6 50. ઇન્ટરવ્યુ 100 માર્કનું લેશે, એના ડિવાઇડ બાય 2 કરશે એટલે એના 50. આમાંથી જે આવ્યા હશે એ, આમાંથી જે આવ્યા હશે બંનેનો સરવાળો થશે એટલે ટોટલ 100 થશે. 100 માંથી જે તમને માર્ક્સ મળશે એમાંથી ફાઇનલ મેરિટ લિસ્ટ રેન્ક 1 2 3 4 આપીને સિલેક્શન આપી દેવામાં આવશે. 50% વેઇટેજ ઓફ પ્રિલિમ્સ માર્ક્સ અને 50% વેઇટેજ ઓફ ઇન્ટરવ્યુ માર્ક્સ, 50 અને 50 સરવાળો કરીને 100 માંથી ફાઇનલ મેરિટ બનાવવામાં આવશે. આ ત્રણ પોસ્ટ ટાઉન પ્લાનર ક્લાસ 1, જુનિયર ટાઉન પ્લાનર ક્લાસ 2 અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની જે પોસ્ટ છે એમાં સેમ જ પેટર્ન છે. 300 માર્કની પ્રિલિમ્સ, 100 માર્કનું ઇન્ટરવ્યુ. એ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 2 છે, એની પેટર્ન થોડી અલગ છે. અહીંયા 300 માર્કની પ્રિલિમ્સ છે, પણ અહીંયા પાર્ટ 1 અને પાર્ટ 2, પેપર 1 પેપર 2 અલગ કરેલા છે. પેપર 1 માં પણ બે પાર્ટ છે, એમાં કન્સર્ન સબ્જેક્ટ એટલે કે ટેકનિકલ અને એક્ટ એન્ડ રૂલ્સ. કન્સર્ન સબ્જેક્ટ ટેકનિકલ 125 માર્કનું પેપર આવશે, એક્ટ એન્ડ રૂલ્સનું 75 માર્ક્સનું. આ બંનેનો સરવાળો કરીશું એટલે 200 માર્કનું ટેકનિકલ પાર્ટ કહી શકાય. અને બીજું પેપર 2 જેમાં જનરલ સ્ટડીઝ નથી આવતું, અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી વિષય ની પરીક્ષા લેવામાં આવે છે. મોસ્ટલી ગ્રામર પૂછવામાં આવે છે. ઇંગ્લિશ 50 માર્ક, ગુજરાતી 50 માર્ક, એ 100 અને આ 200 થઈને ટોટલ 300 માર્કની પ્રિલિમ્સ. 3 કલાકનું જ પેપર હશે, પણ પેટર્ન થોડી ચેન્જ. પ્રિલિમ્સ લેવાશે પછી ઇન્ટરવ્યુ પણ લેવામાં આવે છે આ પોસ્ટ માટે, પણ અહીંયા 100 માર્કનું ઇન્ટરવ્યુ નથી આવતું, અહીંયા આવે છે 25 માર્કનું ઇન્ટરવ્યુ. 300 માર્કની પ્રિલિમ્સમાંથી જે માર્ક આવ્યા હશે એ 25 માર્ક્સનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે. કેટલા કેન્ડિડેટનું? 3 ગણા કેન્ડિડેટ ઇન્ટરવ્યુ લેવાશે, 25 માંથી માર્ક્સ મળશે, બંનેનો સરવાળો કરીને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ 325 માંથી બનશે. તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ 300 વત્તા 25, 325 માંથી ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે અને સિલેક્શન અહીંથી ડાયરેક્ટ રેન્ક વાઇઝ કરી દેવામાં આવશે. વેટેજ વાળી સિસ્ટમ અહીંયા રાખવામાં આવેલી નથી. તો આઈ હોપ કે તમને ભરતી વિશે, પોસ્ટ વિશે, સીટ વિશે, એક્ઝામ પેટર્ન વિશે અને ડેટ્સ વિશે તમામ માહિતી મળી ગઈ હશે. તો જલ્દીથી પહેલા ફોર્મ ભરી દેજો. ફોર્મ ભરવું એ પહેલું સ્ટેપ છે તમારે ગવર્મેન્ટ જોબ લેવી હોય તો. એટલે
ફોર્મ ભરવાનું મિસ ના થાય એનું ધ્યાન રાખજો, કેમ કે 9 જુલાઈ પછી જીપીએસસી ફરી ફોર્મ અલાઉડ નહીં કરે. ઘણા બધા સ્ટુડન્ટ ફોર્મ ભરવાનું ચૂકી જતા હોય છે, પછી રિક્વેસ્ટ કરે છે સર મારે રહી ગયું, ફરીથી તમે વાત કરો ને અપ્લાય કરવા દે, ફરીથી કરે, ખોલે, ઓપન કરે. એવું નથી થતું હતું. જનરલી બહુ ઓછી ભરતીમાં એવું થાય છે. એટલા માટે ફોર્મ પહેલા ભરી દેજો, જેથી કરીને આપણું પહેલું સ્ટેપ ક્લિયર થઈ જાય. સંકલ્પ એજ્યુકેશનના તમામ ભરતી માટે કંઈક ને કંઈક કોર્સિસનું આયોજન કરી રહ્યું છે. ટૂંક સમયમાં તમને કોર્સિસની માહિતી મળી જશે. રેકોર્ડેડ કોર્સ ઓલરેડી આપણા સંકલ્પ એજ્યુકેશનના પ્લેટફોર્મ પર અવેલેબલ છે. તમે ડાયરેક્ટ ત્યાંથી રેકોર્ડેડ કોર્સ તો ખરીદી જ શકો છો. જો તમારે લાઈવ કોર્સમાં ભણવું હોય તો એના માટે ટૂંક સમયની અંદર જ નવા કોર્સિસ લોન્ચ કરવામાં આવશે, જેની વિગતે માહિતી તમને આપણા જે આગળ નેક્સ્ટ વિડીયો આવશે એની અંદર મળશે. સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલની ટેલિગ્રામ ચેનલની લિંક્સ અહીંયા આપેલી છે. તમને કોઈ પણ કોર્સ વિશે, કોઈ ભરતી વિશે માહિતી જોતી હોય કે સંકલ્પ એજ્યુકેશનની કોઈ બુક કે કોઈ ટેસ્ટ સિરીઝ કે કોર્સ વિશે ઇન્ફોર્મેશન જોઈતી હોય, યા તો એપ્લિકેશન યુઝ કરવામાં કંઈ ડાઉટ હોય, તો તમે સંસ્થાના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. કોલ યા તો વોટ્સઅપ મેસેજ કરીને માહિતી લઈ શકો. હા, કરિયર રિલેટેડ ગાઈડન્સ જોઈતું હોય, યા તો હવે સાહેબ કઈ ભરતી આવશે, મારે શાની તૈયારી કરવી જોઈએ અને કેવી રીતનું ડિસિઝન લેવું જોઈએ, એવો પણ સપોર્ટ જોઈતો હોય તો પણ તમે સંસ્થાના નંબર પર ફોન કરીને પૂછી શકો છો. તમને ચોક્કસથી હેલ્પ કરવામાં આવશે. આ સાથે જ આ વિડીયોને એન્ડ કરીએ. ફરી પાછા યુટ્યુબમાં નવા ટોપિક, નવા વિડીયો, નવી રિક્રુટમેન્ટ સાથે જલ્દીથી મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.